જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. કર્ણાવતી કહો કે અમદાવાદમાં પૂજ્યપાદ ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ મહાત્મા નથુરામ શર્માજી અનેક વખત પધારતા. એમનું અહીંયા 16/10/1939ના રોજ અહીં સાબરમતીને કાંઠે આનંદ આશ્રમની સ્થાપના કરવામાં આવી છે. 2017 અને 2018માં ગુરુબંધુ બિજલબેન પટેલ અમદાવાદના પ્રથમ નાગરિક એટલે મેયર હતા ત્યારે આ રોડનું નામાકરણ કરવામાં આવ્યું. રાજર્ષિ મહાનુભાવ સુરેન્દ્રભાઈ પટેલ એટલે સુરેન્દ્ર કાકા તથા અનેક મહાનુભાવોની હાજરીમાં આપણા આશ્રમના સમર્પિત આનંદ આશ્રમ બિલખાના તેજસ્વી વિદ્યાર્થી ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ આનંદ આશ્રમ પાઠશાળાના વિદ્યાર્થી પ્રદીપભાઈ બાલાશંકર જોશીના વરિષ્ઠ પ્રયોગથી આ આનંદ આશ્રમ મહાત્મા નથુરામ શર્મા માર્ગનું નામકરણ કરવામાં આવ્યું છે. આ NIDની બાજુમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એટલે કે પારડીના 4 રસ્તાથી રાજનગર તરફ જવાના માર્ગ ઉપર આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ મહાત્મા નથુરામ શર્માજીની સ્મૃતિમાં આનંદ આશ્રમ માર્ગ કર્યો છે. ખૂબ જ ધમધમતો એવો આ આનંદ આશ્રમ માર્ગ છે. બાજુમાં જ આપ નિહાળો છો એ મુજબ રિવરફ્રન્ટ કહો કે સાબરમતી નદીના કાંઠે 16/10/1939માં આશ્રમની સ્થાપના કરવામાં આવી. આપણા મેયર અને ગુરુબંધુ બિજનબેન પટેલ અને અન્ય કોર્પોરેટરોના સાથ સહકારથી 2017-18માં એ મેયર હતા ત્યારે તેમના સદભાવથી પૂજ્ય પ્રદીપભાઈ જોશીજીની વિશેષ મહેનતથી આ આનંદ આશ્રમ માર્ગનું નામકરણ કરવામાં આવ્યું. દિવ્ય અને ભવ્ય એટલે અમદાવાદનો NIDની બાજુમાં રાજનગર માર્ગ ઉપર આનંદ આશ્રમ માર્ગ છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. આપ નિહાળી રહ્યા છો અમદાવાદમાં આવેલો ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ મહાત્મા નથુરામ શર્માજીનો આનંદ આશ્રમ 16/10/1939ના દિવસે આ આશ્રમની સ્થાપના કરવામાં આવી છે. અહીં પૂજ્યપાદ જ્યારે અમદાવાદ આવતા ત્યારે શહેરમાં ઉતરતા, પણ અહીં ત્યાર પછી આ સાબરમતીના કાંઠે કર્ણાવતી નગરમાં આ દિવ્ય અને ભવ્ય આશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું છે. આપ નિહાળો છો એ ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ મહાત્મા નથુરામ શર્માજી દિવ્ય અને ભવ્ય આશ્રમ નિહાળો છો. આપ નિહાળી રહ્યા છો એ અહીં વર્ષોથી અખંડ જ્યોત ચાલે છે. આ પ્રત્યેક મહિનાના અંગ્રેજી ગુરુવારે અહીં સમૂહ પાદુકા પૂજન થાય છે અને ભોજન પણ થાય છે. આ નર્મદા કુંભ છે, આ મહેશ્વર છે, દક્ષિણામૂર્તિ, અને આપ નિહાળી રહ્યા છો દિવ્ય અને ભવ્ય શાંત આનંદ આશ્રમ અમદાવાદ પારડીમાં આવેલો કર્ણાવતીને કાંઠે સાબરમતીના તટ પાસે પ્રાચીન એવું આ મહાત્મા નથુરામ શર્માજીનું આનંદ આશ્રમ છે. આપ નિહાળો છો ખૂબ જ દિવ્ય અને ભવ્ય
આનંદ આશ્રમ છે. સુખદ શાંતિ અને સદગુરુની અનુભૂતિ થાય એવું આ દિવ્ય અને ભવ્ય આનંદ આશ્રમ છે. વર્તમાન સમયમાં સદગુરુ અનુરાગી આનંદ આશ્રમ બિલખાના તેજસ્વી વિદ્યાર્થી પ્રદીપભાઈ બાલશંકર જોશી એટલે સશ્લોકી ભાગવત કથાકાર આનું સંચાલન કરી રહ્યા છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. ઓમ ભૂમ ભુવમ સ્વાહા હરિ ઓમ નમસ્તે રુદ્રમન્યવૃર્ગે નમઃ ભાવ્યામતે નમઃ રુદ્રજવા તનુર્ઘોરા ભાવકાશિની દયાન સન્વાસન્નમયા ગિરિસંદાવજાગરી જાંગંગ્રહંસવી વર્ગસભે શિવાંગિરિતરાંગુરુમાગુષી વર્ગંજગદા શિવેન્વત્સાત્વા ગિરિરાજાવદામશી યથાના સર્વમી જગદૈકમગુસૌનાસત અદ્યવો સદદ્વ્યગ્ધા પ્રથમો દેવ્યો વિકકહિંસ સર્વાંજમીન સર્વા સદા સદાન્યોદરાશી પરાશવા અશોજસામ્રો અરુણત ઉદવૃષમંગલઃ જય જય ગુરુદાબ્દો દિક્ષુચિતાઃ સહસ્રસો વૈઘા ગુહેડી મહે અશોષો સર્વટી નીલગ્રીવો વિલોહિતઃ ઉતેન ગોપાદૃશન દૃશન નુદહાર્ય સદૃષ્ટો મૃડિયાતિ